જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું શુક્રવારે કરાતી માતા લક્ષ્મીની પૂજા શું છે, આ પૂજાનું મહત્વ સાથે સાંભળશું શ્રી લક્ષ્મી સ્તોત્ર। શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે। આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। આ સમગ્ર સૃષ્ટિમાં ક્યારેય પણ એવું નથી થયું કે લક્ષ્મી વગર આ દુનિયાનો વ્યવહાર ચાલી શકે। કોઈને કોઈ પ્રકારે માણસે ઓછા વત્તા અંશે વહેલું કે મોડું મા લક્ષ્મીનું શરણ તો લેવું જ પડે છે અને તો જ પોતાના જીવનમાં તે સુખ અને શાંતિ ભોગવી શકે છે। આથી જ આ જગતમાં લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવી છે। શુક્રવારે સાંજે જો માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો મા લક્ષ્મી અતિ રાજી થાય છે, તેના ઘરમાં ધનની વર્ષા કરે છે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે। માતા લક્ષ્મી એ ભગવાન વિષ્ણુ અને આદિશક્તિની પત્ની છે। આથી મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનું પણ જરૂર પૂજન કરવું। માતા લક્ષ્મીનું પૂજન વિધિ વિધાનથી કરવાથી મા લક્ષ્મી અતિ હર્ષ સાથે ઘરમાં આગમન કરે છે। માતા લક્ષ્મીની પૂજા કરો એ ચિત્ર કે મૂર્તિમાં માતા લક્ષ્મી તેના હાથમાંથી ધન વરસાવી રહ્યા હોય તેવી મૂર્તિ કે ફોટાની પૂજા કરવી, જેનાથી ઘરમાં ધનની વર્ષા થશે, ઘરમાં બરકત બની રહેશે। માતા લક્ષ્મીને હંમેશા શુદ્ધ ઘીનો જ દીવો કરવો, સાથે સુગંધિત પુષ્પ અત્તર આદિ શુક્રવારની પૂજામાં જરૂર અર્પણ કરવું, કારણ કે માતા લક્ષ્મીને સુગંધ અતિ પ્રિય છે। મા લક્ષ્મીને પ્રસાદમાં નાળિયેરમાંથી બનતી મીઠાઈ જેવી કે નાળિયેરના લાડુ, કોપરા પાક, કોપરાની ખીર આમાંથી કોઈ પણ એક વસ્તુ ધરાવવી, જેનાથી માતા પ્રસન્ન થશે। તેમજ શિંગોડામાંથી બનતી કોઈ પણ મીઠાઈ જેવી કે શિંગોડાનો શીરો, શિંગોડાની ખીર કે બરફી વગેરેમાંથી કોઈ પણ એક વસ્તુ ધરાવવા। મા લક્ષ્મીને શિંગોડા અતિ પ્રિય ફળ છે। મખાણા પણ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે। મખાણાની ખીર કે મીઠાઈનો પ્રસાદ પણ ધરાવવો। આમાંથી જે પણ બની શકે એ પ્રસાદ માતા લક્ષ્મીને ધરાવવો। આ સિવાય ડ્રાયફ્રૂટ કે સિઝનના ફળો પણ ધરાવવા। દર શુક્રવારે કમળ કાકડીની માળાથી ઓમ શ્રી શ્રીય નમઃ એ મંત્રનો 108 વાર જપ કરવો, સાથે ઓમ શ્રી મહાલક્ષ્મી ચદ્ધીમહે વિષ્ણુ પત્ની ચદ્ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે, તેનો પણ જપ કરવો। આ રીતે દર શુક્રવારે માતા લક્ષ્મીનું પૂજન કરી માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે। માતા લક્ષ્મી ધનના દેવી છે, તેની પ્રસન્નતાથી ઘરમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે। શુક્રવારના દેવી માતા લક્ષ્મી કહેવાય છે। આ દિવસે માતા લક્ષ્મીનું નામ સ્મરણ કરવાથી કે માતા લક્ષ્મીજીનો જપ કરવાથી કે સાંભળવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંશય નથી। તો આ હતી શુક્રવારના દિવસે કરાતી મા લક્ષ્મીની પૂજા વિધિ। હવે સાંભળશું શ્રી લક્ષ્મી સ્તોત્ર। આજના શુભ દિવસે જે સાંભળવા માત્રથી જ સર્વ શત્રુ બાધા નાશ થાય છે, જીવનમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે। મહાભાગ્યનો ઉદય કરનારી આ લક્ષ્મી સ્તોત્ર દેવરાજ ઇન્દ્રે તેમના મુખેથી કહ્યો હતો। આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય સાંભળશે કે પઠન કરશે, મા લક્ષ્મીની કૃપા તેના પર હર હંમેશા વરસતી રહેશે। તો લક્ષ્મી સ્તોત્રનું પઠન શરૂ કરીએ। સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। નમસ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે। નમસ્તે ગરુડારૂપે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દૃષ્ટ ભયંકરી સર્વે દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયિની મંત્રપુતે મહાદેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। આદ્યંતરહિતે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી યોગ સંયોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે। સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાલક્ષ્મી મહોદરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેષ્ઠી જગતમાત મહાલક્ષ્મી નમોસ્તુતે। શ્વેતાંબર ધરે દેવી નાનાલંકાર ભૂષેતે જગત સ્થિતે જગન્માર્તમ મહાલક્ષ્મી નમોસ્તુતે। મહાલક્ષ્મ્યષ્ટકમ સ્તોત્રમ ચ પઠેત ભક્તિમાનમરઃ સર્વસિદ્ધિમવાપનોતિ રાજ્યમ પ્રાપનોતિ સર્વદા। એકાકાલમ પઠન નિત્યમ મહાપાપ વિનાશનમ ત્રિકાલમ યઃ પઠેન નિત્યમ ધન ધાન્ય સમનિવતઃ। ત્રિકાલમ યઃ પઠેન નિત્યમ મહાશત્રુ વિનાશનમ
મહાલક્ષ્મી ભવેન નિત્યમ પ્રસન્ના વરદા શુભા. ઇતિ શ્રી વિષ્ણુ મહાપુરાણે શ્રી લક્ષ્મી સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો શ્રી મહાલક્ષ્મીની જય. તો આ હતું લક્ષ્મી સ્તોત્ર. આ સ્તોત્રની સાથે મા લક્ષ્મીના 11 નામોનું પઠન કરવું એ ખૂબ જ શુભ અને ફળદાયી છે. મા લક્ષ્મીના 11 નામ છે પદ્મ, પદ્માલય, પદ્મવના વસિની, શ્રી, કમલા, હરિપ્રિયા, ઇન્દિરા, રામ, સમુદ્રતન્ય, ભાર્ગવી અને જલાધિજા વગેરે નામે પૂજાતી દેવી મહાલક્ષ્મી જે વૈષ્ણવી શક્તિ છે. તેમણે વરદાન આપ્યું છે કે સવાર સાંજ જે કોઈ આ સ્તોત્રથી મારી પ્રશંસા કરે છે તેનાથી હું ક્યારેય દૂર નહીં થઈ શકું. તો આપણે સાંભળ્યું મા લક્ષ્મીની પૂજા અને લક્ષ્મી સ્તોત્રના પાઠ. જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ સ્તોત્રનો પાઠ કરે છે તે દરેક સિદ્ધિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ અને પદવી પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ નિત્ય આ પાઠ કરે છે તેના સમગ્ર પાપનો નાશ થાય છે. જે વ્યક્તિ દિવસમાં 2 વાર આ પાઠ કરે છે તેનું ઘર, ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિથી ભરેલું રહે છે. તમે પણ આ સ્તોત્ર પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો, જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. આ વિડીયોમાં લક્ષ્મી સ્તોત્ર સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી મહાલક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.